આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। અમદાવાદના સરદારનગરમાં એસએમસીનો જુગારધામ પર દરોડો। ₹11.94 લાખનો મુદ્દામાલ જપ્ત, 10 આરોપી ઝડપાયા। અમદાવાદ શહેરમાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 20 જૂન 2026ના રોજ સરદારનગર વિસ્તારમાં રાજધાનીની ચાલી ખાતે જુગારધામ પર દરોડા પાડી પોલીસે 10 આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સંચાલકો સહિત 16 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ સરદારનગર વિસ્તારમાં જુગલ કોડેકરના મકાન નજીક આવેલ ખુલ્લા શેડમાં મોટા પાયે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી એસએમસીને મળી હતી, જે આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડા પાડતા જુગાર રમતા લોકોમાં દોડધામ મચી હતી। જો કે પોલીસે સ્થળ પરથી 10 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। દરોડા દરમિયાન પોલીસે ₹41,960ની રોકડ રકમ, 11 મોબાઈલ ફોન, 11 વાહનો, પ્લાસ્ટિકની ખુરશીઓ, લાઇટ, બલ્બ અને અન્ય સામગ્રી સહિત કુલ ₹11,94,410નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જપ્ત કરાયેલ વાહનોની કિંમત અંદાજે ₹10.50 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે। ઝડપાયેલા આરોપીઓમાં રિકિન અનિલભાઈ શાહ, મોહમ્મદ યુનુસ ઘાંચી, વારિસ અલી સૈયદ, ગોપાલ પરિહાર, સરફરાઝ રંગેરેજ, નિલેશ રાઠોડ સહિત 10 લોકોનો સમાવેશ થાય છે। પોલીસના જણાવ્યા મુજબ રિકિન શાહ મુખ્ય આરોપીનો ભાગીદાર હોવાનું અને કેટલાક આરોપીઓ જુગારધામમાં કામદારો તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં હર્ષદ ઉર્ફે મુંગડો તમાંચે અને સુધીર તમાંચે સહિતના મુખ્ય સંચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ઉપરાંત જુગારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો અને મોબાઈલ ફોનના માલિકોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એજે ચૌહાણ અને પીઆઈ પીપી બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી। આરોપીઓ સામે જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ 12 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 112(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા અને જુગારના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા વધુ તપાસ શરૂ કરી છે। અહેવાલ પ્રવીણ પરમાર, અમદાવાદ।